चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। परिणाम सतना संस्कार अंदर ઊંડા હોય તો કામ આવે છે, ઊંડા ના હોય તો એના ફેરફાર થાય છે. સતના સંસ્કાર જે વર્તમાન પોતે નાખ્યા હોય છે એ પોતે અંદરથી બીજે ભાવે જાય છે, છોડે છે અંદર. આ જોઈશું કઈ જોતું નથી. આ ચૈતન પદાર્થ કોઈ આશ્ચર્યકારી છે, મહિમાવન છે. એની જેને રુચિ ઊંડાણથી લાગે તો એ અંદરથી પ્રગટ થયા વગર રહેતું નથી. પણ એ કઈ બહારથી નથી આવતું, એ અંતરમાં પોતાના અંદરમાં ઊંડાણ હોય તો પ્રગટ થાય છે. બહારથી સંસ્કાર નથી નાખવાના, અંદર સંસ્કાર પડે છે. દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે, એટલે કઈ એની મેળા એ બધું થઈ જાય છે એવું નથી. એમાં કોઈ કરી નથી દેતું, પણ પોતે પુરુષાર્થ કરે તો થાય એમ છે. દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, પણ ઉપાદાન પોતાનું છે, પોતે કરે તો થાય એમ છે. ઊંડા હોય તો કામ આવે, બાકી ઉપરથી હોય તો એ નથી કામ આવતા. ઊંડા સંસ્કાર હોય છતાં સાથે પ્રયત્ન તો ચાલુ હોવો જ જોઈએ. સંસ્કાર ઉપર બેસી ન રહેવાય. પ્રયત્ન તો ચાલુ, જેને અંદરમાં રુચિ હોય એનો પ્રયત્ન ચાલુ જ હોય, એનો પ્રયત્ન છૂટી ન જાય. જેને અંદરની રુચિ હોય એનો એ પ્રયત્ન કઈ છૂટી ન જાય. દરેક પરિણામ સ્વતંત્ર, એટલે જેમ થવાનું હશે એમ થશે, એવો કઈ અર્થ નથી. એને પુરુષાર્થ સંબંધ હોય છે. જેમ થવાનું એમ થાય. પુરુષાર્થ પોતે કરે તો એ પ્રમાણે એની પરિણામની ગતિ થાય છે. પુરુષાર્થ એમાં કારણ બને છે. જે એની મેળાય છે એની સાથે પુરુષાર્થ સંબંધ વાળો છે. પુરુષાર્થ ના હોય તો થતું નથી. જે મોક્ષ તરફ પરિણમન થાય છે તે પુરુષાર્થથી થાય છે. એની જે થવાનું હોય થાય એનો અર્થ એમ નથી કે પુરુષાર્થ વગર થાય છે, એવો અર્થ નથી એનો, કે પુરુષાર્થ ન કરે ને થઈ જાય. એને પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. મોક્ષ તરફ જે પરિણમન થાય એ પોતાના પુરુષાર્થના કારણે થાય છે. કોઈ એમ કે જેમ થવાનું હશે એમ થશે, એમ નથી. પુરુષાર્થ કરે, પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. ક્રમબદ્ધ ને પુરુષાર્થને સંબંધ હોય છે. જે પુરુષાર્થ કરે એનું ક્રમબદ્ધ મોક્ષ તરફનું હોય છે. જે પુરુષાર્થ તરફ જેની દ્રષ્ટિ જ નથી, પુરુષાર્થ ઉપર જેને કંઈ કરવાનો ભાવ જ નથી, તો એનું ક્રમબદ્ધ મોક્ષ તરફ હોતું જ નથી. ક્રમબદ્ધ ને પુરુષાર્થને સંબંધ હોય છે. જેમ થવાનું છે એમ થશે. આપણે પુરુષાર્થનું શું કામ છે? એમ રાખે તો એમ કઈ થાય નહીં. પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. ભગવાને જેની મુક્તિ જોઈ છે, પુરુષાર્થથી મુક્તિ જોઈ છે. જેને પુરુષાર્થ
કરવું નથી ને સ્વચ્છંદપણે વર્તે તો એની કંઈ મુક્તિનું પરિણમન ભગવાનના જ્ઞાનમાં આવતું નથી. પુરુષાર્થી હોય એનું જ પરિણમન મોક્ષ તરફનું હોય છે. એને અંતર રુચિ થાય, મારા આત્માનું કેમ કલ્યાણ થાય, આત્મા મહિમાવંત છે, આ બધું મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો છે, એવું ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે. અંતરથી વારંવાર એને રટણ કરે, યાદ કરે, ચિંતન કરે. એમ કરે તો થાય, કર્યા વગર એને મેળે થતું નથી. એમ વાટ જોયા કરે કે થવાનું છે, એમ થશે ને એમ આવી જશે, એમ ન થાય. પોતાની અંદર ખટક થવી જોઈએ, પોતે પુરુષાર્થ કરે તો થાય. પુરુષાર્થ કરે તો જ પ્રાપ્ત થાય ને માતાજી. પુરુષાર્થ કરે તો જ પ્રાપ્ત થાય, વગર પુરુષાર્થે પ્રાપ્ત થાય નહીં. જેને અંતર્મુખમાં થાય છે તે પુરુષાર્થથી જ થાય છે. એની પુરુષાર્થ પોતા તરફ એકદમ ઉતાવળથી ઝડપથી થાય છે. એનું ચૈતન્ય એકદમ ઉપડે છે, ચૈતન્ય તરફનો પુરુષાર્થ. પુરુષાર્થ સનાતન ધર્મ વિશે કરવો હોય તો કઈ રીતે? સનાતન ધર્મ શું તે મને સમજાવો. સનાતન ધર્મ એટલે જે અનાદિનો ધર્મ છે, જે આત્માનો ધર્મ છે, તે સનાતન ધર્મ છે. જે આત્માનો ધર્મ તે સનાતન. સનાતન એટલે જૂનો એટલે જે અનાદિથી ચાલ્યો આવે છે તે. આત્માનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા જે જ્ઞાન સ્વભાવ છે તે રૂપે જ્ઞાન સ્વભાવને પ્રગટ કરવો, એ જ્ઞાયકને જ્ઞાયક રૂપે પ્રગટ કરવો, વિતરાગ સ્વરૂપ છે એને વિતરાગ રૂપે પ્રગટ કરવો, તે સનાતન ધર્મ છે. હા, જૂનો જે આત્માનો સ્વભાવ અનાદિથી શાશ્વત છે એને પ્રગટ કરવો તે સનાતન છે. ધર્મનું સ્વરૂપ, ધર્મ એટલે ધર્મ આત્મામાં છે. જે જેનો સ્વભાવ તે ધર્મ. બહારથી જે ધર્મ કહેવામાં આવે છે તે શુભ ભાવ છે, પૂર્ણબંધનું કારણ છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું પૂજા કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર વાંચે, તત્વના વિચારો કરે, એ બધો ધર્મ કહેવાય છે. એ ધર્મ પૂર્ણબંધ કહેવાય. એનાથી પૂર્ણ થાય, શુભ ભાવો થાય, એનાથી દેવલોક થાય, ભવનો અભાવ થાય નહીં. ભવનો અભાવ અંદર આત્માનો જે સ્વભાવ છે, એ જે જાણનારો અનાદિનો જે આત્માનો સ્વભાવ છે એને પ્રગટ કરે તો એ ધર્મ થાય, આત્મામાં ધર્મ થાય. પણ એ ન થાય ત્યાં સુધી વિચાર કરે, વાંચન કરે, એવા બધા શુભ ભાવો થાય છે. એ શુભ ભાવને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે. સાચું સુખ પણ આત્મામાં છે. આત્મામાં છે, બહારમાં સુખ નથી. બહારમાં જે માન્યું છે સુખ તે બહારમાં સુખ નથી. બહારમાં મને ધન મળે ને શરીર સારું હોય ને બધી સગવડતા મળે, બધી માન મોટાઈ મળે ને એવું બધું થાય તો એ કઈ સુખ નથી, તો કલ્પિત સુખ છે. મકાનો મળે ને એમાં સુખ મળે તો એ સુખ નથી, એ તો માત્ર કલ્પના છે. બહારમાં સુખ નથી. સુખ અંદર આત્મામાં છે. બહારમાં ક્યાંય વિકલ્પોમાં, રાગમાં ક્યાંય સુખ નથી. જે વિતરાગી ભાવ છે અંદર આત્મામાં, એમાં સુખ છે, એમાં આનંદ છે, બધું આત્મામાં છે. બહારમાં ક્યાંય સુખ નથી. માત્ર ભ્રાંતિથી માન્યું છે કે મને બહારથી સુખ મળે છે. સુખ ક્યાંય બહાર નથી, કલ્પના છે બધી. એ એવું સુખ કંઈ શાશ્વત રહેતું નથી, માત્ર કલ્પિત સુખ છે. તે આત્માનું સુખ નથી. માત્ર બધા બહાર સંયોગમાં સુખ મળે છે, એ સુખ નથી. સુખ આત્મામાં છે. જે એનો સ્વભાવ છે, આત્માનો સહજ સ્વભાવ છે, જાણવાનો, દેખવાનો, લીનતાનો, ચારિત્ર, અંદર સુખ છે આત્મામાં, આનંદ છે આત્મામાં. એ આનંદ આત્માનો કોઈ અપૂર્વ છે, જેને ઉપમા આપી શકાય નહીં. એવો આત્મામાં આનંદને સુખ ભર્યું છે કે જે સુખને
કોઈની ઉપમા કોઈ દેવલોકની કે કોઈ ચક્રવર્તીના રાજની પણ જેને ઉપમા આપી શકાતી નથી એવું સુખ આત્મામાં ભર્યું છે અને તે અનુપમ છે. એ સુખ કેમ પ્રગટ થાય કે આત્માને ઓળખે, આ શરીર તે હું નથી, આ રાગ તે હું નથી, હું એનાથી જુદો છું, એવા આત્માને ઓળખે, એનું ભેદજ્ઞાન થાય, એમાં લીનતા કરે તો તે સુખ પ્રગટ થાય. વિકલ્પ છૂટીને આત્મામાં લીન થાય તો તે સુખ આત્મામાંથી કોઈ અપૂર્વ આનંદ પ્રગટ થાય કે જે આનંદ ક્યાંય ચક્રવર્તીના રાજમાં ક્યાંય નથી. એ સુખ આત્મામાં છે. મહાવીર સ્વામીને જ્યારે સાપ ડંખ દેશે ત્યારે ખૂન નીકળવાના, લોહી નીકળવાના બદલે દૂધ નીકળ્યું હતું. આવોને વિશ્વને પ્રેમ કર્યો, એવો પ્રેમ કરવો હોય તો કયો પુરુષાર્થ કરવો પડે? જે મહાવીર સ્વામી અમે પટ બનાવતા હોય ને, ડંખ મારે સાપ એને અને દૂધ નીકળે છે એટલે આખા વિશ્વને પ્રેમ કર્યો, સાપને પણ દૂધ મળે છે એના આગળથી. એટલે આવો પ્રેમ કરવો હોય તો કયો પુરુષાર્થ કરવો પડે અમારે? ભગવાનની વાણી છૂટીને એ વાણીથી ભગવાને બધાને ઉપદેશ મળ્યો. ભગવાન વિતરાગી ભાવી એટલે ભગવાનની વાણી એવી છૂટી, ભગવાનની ઈચ્છા નહોતી પણ એવી વાણી છૂટી કે તમે આ ધર્મ કરો, હું જુદો છું. ભગવાને ગમે એવા ઉપસર્ગો આવ્યા તો સહન કર્યા બહારથી. એમણે રાગદ્વેષ કર્યા નહોતા, વિતરાગ હતા. એમણે બહારથી ગમે તેવા ઉપસર્ગ આવ્યા, સર્પ ડેસો કે ન ડેસો, પણ ભગવાનને કોઈ સર્પ ડસે એવું બને નહીં, પણ બહારથી એમને ઉપસર્ગો આવ્યા. એ ઉપસર્ગ સહન કરવા પડ્યા, પરિસરો આપ્યા, એમને સહન કર્યા, પણ એ આત્મામાં લીન હતા એકદમ. કોઈ ઉપર રાગદ્વેષ કર્યો નહીં. એમને વિતરાગ હતા. કોઈ ઉપર રાગ કર્યો નહીં, કોઈ ઉપર દ્વેષ કર્યો નહીં કે આ મારા શત્રુ છે એમ પણ માન્યું નહીં, કે આ મારા મિત્ર છે એમ પણ ભગવાને માન્યું નહીં. ભગવાન તો આત્મામાં લીન થઈ ગયા અને વિતરાગતા પ્રગટ કરી. એવું ભગવાનની જેમ રાગદ્વેષ ટાળે ને તો અંતરમાંથી એવી સમતા પ્રગટ થાય. જગતનો પ્રેમ મેળવવો એ પોતાના હાથની વાત નથી. અંદરથી સમતા પ્રગટ કરવી પોતાના હાથની વાત છે. ગમે તેવા ઉપસર્ગો પરિસો આવે તો એ અંદર શાંતિ ને સમતા રાખે, વિતરાગતા પ્રગટ કરે, એ પોતાના હાથમાં છે. કોઈ ઉપર વાર વિશ્વારે પ્રેમ કરવો એ કરી શકાતું નથી. કોઈના મન કેવા હોય, કોઈના કેવા હોય. પોતે અંદર વિતરાગતા પ્રગટ કરે તો થઈ શકે. રાગ દ્વેષ ન કરે. હું જાણનાર છું, જ્ઞાન છું, મારામાં કાંઈ નથી, હું તો આ શરીરથી જુદો, આ શરીરે મારું નથી. ગમે એવા ઉપસર્ગો આવે તો પણ એ આ શરીર મારું નથી, હું તો આત્મા છું. એવા ભાવ કરે તો અંદરથી એવું સમતા પ્રગટ થાય આત્મામાંથી. રાગ દ્વેષ પોતે ટાળે તો બધું બહારથી બધું ફરી જાય. રાગ દ્વેષ ટાળે તો બહારનું ફેરવવું પોતાના હાથની વાત નથી. પોતે રાગ દ્વેષ ટાળે. એમાં આવે છે સર્પ ડેસો તો દૂધ નીકળે. ઘણા ઉપસર્ગો ભગવાનને આવ્યા છે. ભગવાન તો સર્પ ઉપર ઉભા રહીને સર્પ સાથે ખેલ કર્યા છે ભગવાને, તો સર્પ એમને કંઈ કરી શક્યું નથી. પણ પોતે અંદર વિતરાગ હતા, એમને કોઈ રાગદ્વેષ નહોતો, આત્માના ધ્યાનમાં હતા. એવું આત્માનું ધ્યાન કરી, આત્માને ઓળખીને તો એમના જેવી વિતરાગતા પ્રગટ થાય. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવો, એમ જુનાગમ આદિ સર્વશાસ્ત્રો કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડે છે. એમાં શું રહસ્ય છે એ કૃપા કરીને. જેને આત્માનું સ્વરૂપ સમજવું હોય અને જ્ઞાનની આત્માના જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય, તે પોતે અનાદિથી જેવી રીતે પોતાની ઈચ્છાએ એકત્વ બુદ્ધિથી જે વર્તી રહ્યો છે
હાજી એવી રીતે નહીં વર્તતા. જી જ્ઞાની શું કે છે જી અને જ્ઞાનીના કહેવાનો શું આશય છે હાજી એવી રીતે વર્તન કરવાથી જી એને અંતરમાંથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જી પોતે તો અનાદિથી બ્રહ્મમાં પડેલો છે, બરાબર કારણ કે સ્વરૂપને તો જાણતો નથી. હાજી અને જેને જાણ્યું છે જી એની ઈચ્છા એટલે કે એ જે કહેવા માંગે છે, હાજી જે કહેવા માંગે છે એનો આશય ગ્રહણ કરીને તત્વનું શું સ્વરૂપ કે છે, જી કેવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ થાય, જી કેવી આત્મા શું છે, આત્માનું સ્વરૂપ શું છે, આ પરદ્રવ્ય સ્વદ્રવ્ય જી શું છે, જી અને ભેદ જ્ઞાન કેમ કરવું, અંતર આત્માને કેમ ઓળખવો, દ્રવ્ય ઉપર કેમ દ્રષ્ટિ કરવી, હાજી દ્રવ્ય ગુણ પર્યાયનું શું સ્વરૂપ છે, જી એ જે જ્ઞાની જે સ્વરૂપ કહી રહ્યા છે, જી સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય, જી જે સ્વરૂપ કહી રહ્યા છે જી એમનો કહેવાનો જે આશય છે હાજી તે આશય પ્રમાણે પોતે સમજી જી અને તે રીતે પરિણમન કરવું જી તો એના ભવનો ભાવ થાય ને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હાજી પોતાની ઈચ્છા એટલે કે પોતે અનાદિકાળથી જે પોતાને સ્વચ્છંદપણે વર્તી રહ્યો છે, જી સ્વદ્ર અને પરદ્રવ્ય એકત્વ બુદ્ધિથી હાજી દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ પોતાની મતિ કલ્પનાએ જી જેમ ઠીક પડે એમ માની રહ્યો છે. હાજી પોતાની મતિ કલ્પનાથી આનું આમ છે, આનું આમ છે એમ જી અર્થો કરી રહ્યો છે. એવી રીતે નહીં વર્તન કરતા જે જ્ઞાની કે છે હાજી તે પ્રમાણે પોતે એનો આશય સમજીને જી તે પ્રમાણે પરિણમન કરે તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. બરાબર. માતાજી, એક પ્રશ્ન શું થાય છે કે શાસ્ત્રો સત્શાસ્ત્રોમાંથી એ સત્શાસ્ત્રો વાંચે તો એને જ્ઞાનની પ્રાપ્તિ કેમ ન થાય? એ શાસ્ત્રો વાંચે છે જી એમાં બધું રહસ્યો શાસ્ત્રમાં આવે છે, હાજી પણ જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે જી એનો જે આશય ગ્રહણ થાય છે એ જુદી રીતે થાય છે. બરાબર એમાં શબ્દો છે શાસ્ત્રોમાં, હાજી હાજી પણ કયા આશયથી શાસ્ત્રોમાં આવે છે જી એ આશય કઈ તો પોતે અંદર જે સમજેલો હોય બરાબર તે અંદરથી આશય આચાર્યનું શું છે જી એને નક્કી કરીને ગ્રહણ કરે છે. હાજી એ પોતે જે સમજેલા હોય એને રહસ્ય સમજે છે. જી બાકી જે સમજ્યો નથી બરાબર તે તો પોતાની મતિ કલ્પના એ શાસ્ત્રોના અર્થો કરે છે, હાજી કારણ કે શાસ્ત્રોમાં દરેક જાતની વાત આવતી હોય, બરાબર એમાં નિશ્ચયની વાત આવતી હોય, વ્યવહારની વાત આવતી હોય, દરેક જાતની વાત આવે છે. જી એમાં દરેક દરેક દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ બધી રીતે આવે. હાજી એમાં અનેક પ્રકારે નિશ્ચય નહીંથી વ્યવહાર નહીંથી જી દરેક વાત આવતી હોય. પછી એને ક્યાં એને વજન દેવું, શું એનું સ્વરૂપ ગ્રહણ કરવું, બરાબર એ પોતાની મતિ કલ્પના એ પોતે સમજી લે છે. જી જી પણ જે સમજાવનાર હોય એ તો એનું ક્યાં વજન હોય છે, ક્યાં નથી હોતું, એ બધુંના ભાવ ઉપરથી ગ્રહણ થાય છે. જી એ ચૈતન સ્વરૂપ જેને પ્રગટ થયું છે તે વ્યવહાર કોને કહેવાય, વ્યવહારનું કેટલું વજન, નિશ્ચયનું કેટલું વજન છે, દ્રવ્ય કોને, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, એ જે પોતે સમજીને કે છે હાજી એનો આશય તરત ગ્રહણ થવાનું કારણ થાય છે. બરાબર શાસ્ત્રોમાં તો પોતાની મતિ કલ્પના એ અર્થ કરી લે છે. જી વ્યવહારના શાસ્ત્રોમાં બધી વ્યવહારની ઘણી વાતો આવે હાજી હાજી અને અધ્યાત્મ શાસ્ત્રમાં બધી અધ્યાત્મની વાતો આવે. જી દ્રવ્યાનુયોગમાં દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ ચરણાનુયોગ, કરણાનુયોગમાં કરણ, અનેક જાતની વાત આવતી હોય. એમાંથી એનો મેળ કરવો એને મુશ્કેલ પડે છે. બરાબર પોતાની મતિ કલ્પના એ પોતાની જ્યાં રુચિ હોય, હાજી હાજી જે જાતનો પોતાને રસ હોય, જી વ્યવહારનો રસ હોય તો વ્યવહાર પ્રમાણે અર્થો કરે, બરાબર અને કોઈને અધ્યાત્મનો તે રીતે અર્થ કરે, પણ નિશ્ચય વ્યવહારની સંધિ કરવી હાજી એ પોતાની મતિ કલ્પના એ થઈ શકતી નથી. બરાબર એ જ્ઞાની જે સમજાવે સાક્ષાત હાજી એ વાત જુદી હોય છે. જી यह स्वर्णपुरी अति पावन है,